કે આ વાત તમે કરો બરોબર છે, પણ મારામાં અંદર એક દબાયેલી વસ્તુ છે જે મારે કરવાની બાકી છે, અને એ મારું વાત્સલ્યતા. મેં વિચાર બહુ મંથન કર્યો. ભિખારીને ભીખ નથી આપતો, અને હું ભિખારીને ભીખ એટલે નથી આપતો કે ભિખારીને ભીખ આપો એટલે ભિખારી વધારે પેદા થાય. પણ જે ગરીબ મા બાપ જેને કોઈ નથી, એને કુકે જે બાળક જન્મે છે, એ બાળકનું શું ભૂલ છે, એને શું પાપ કર્યું છે, એને માટે શું આપણે કરી શકીએ? તો એને બેઝિક વાત્સલ્ય આપો, પ્રેમ આપો, એજ્યુકેશન આપો, વિચારો આપો. અને એ વિચારનું વાવેતર 2002માં ચુનીભાઈ, ગિરધરભાઈ, મારા ભાઈઓ બધા બેઠા, અને ત્યારે આ વાત્સલ્યધામનું વાવેતર થયું. અને 2007માં જ્યારે ચંપા ગઈ ત્યારે 170 બાળકો રમાણીને ગઈ.